અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે પોલીસે ઓપરેશન ક્લીન સિટી હાથ ધર્યું છે। અમદાવાદમાં ચંડોળા તળાવની માફક જ સુરતના નાગોરીવાડમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહેતા હોવાની આશંકાના પગલે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સુરતમાંથી અત્યાર સુધીમાં 168 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મળી આવતા તેઓનું જોઈન્ટ ઇન્ટિગ્રેશન કરવામાં આવી રહ્યું છે। શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછમાં એરફોર્સ, નેવી અને બીએસએફ ઇન્ટેલિજન્સના અધિકારીઓ પણ જોડાયા છે। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા સુરતના નાગોરીવાડ વિસ્તારમાં મોટા ભાગની દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં જોવા મળ્યા હતા। જો કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળના કારીગરો પણ રહેતા હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેરના નાગોરીવાડ વિસ્તારમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો વસવાટ કરે છે, એટલે જ આ વિસ્તારની ઓળખ જ મિની પશ્ચિમ બંગાળ તરીકે થાય છે। ઘૂસણખોરી કરીને આવેલા કેટલાક બાંગ્લાદેશીઓ પણ આ વિસ્તારમાં રહેતા હોવાની આશંકાના પગલે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વેપાર ધંધાના સ્થળ પર અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી પોલીસ જવાનોએ લોકોના આધાર પુરાવાઓની ચકાસણી કરી હતી। પોલીસને 34 શકમંદો મળી આવ્યા હતા। ત્યારે સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા નાગોરીવાડને આજના સમયમાં લોકો મિની પશ્ચિમ બંગાળ તરીકે ઓળખવા લાગ્યા છે। કારણ સ્પષ્ટ છે। અહીં પશ્ચિમ બંગાળથી આવેલા હજારો કારીગરો વસે છે, જેઓનું જીવન, ભાષા, સંસ્કૃતિ અને વેપાર તેમના મૂળ રાજ્ય સાથે જોડાયેલું છે। જોકે હાલમાં આ વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશાળ સર્ચ ઓપરેશનમાં પગલે ભારે ચકચાર મચી ગઈ છે। રાજ્યમાં ગેરકાયદેસર આવેલા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે આવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી રહે છે કે નહીં તેની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। જ્યાં કોઈના આધાર કાર્ડ સુરતનું તો વોટિંગ કાર્ડ બંગાળનું મળી આવ્યું હતું। લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં નાગોરીવાડમાં રહેતા લોકોના રહેઠાણો અને વ્યવસાય સ્થળો પર પોલીસે એક જ દિવસમાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું। અહીં રહેતા અનેક લોકો પાસે પશ્ચિમ બંગાળનું ઓળખ દસ્તાવેજો મળ્યા હતા। અનેક કારીગરો પાસે આધાર કાર્ડ સુરતના સરનામા પર હોવા છતાં વોટિંગ કાર્ડ પશ્ચિમ બંગાળના હોવાથી પોલીસને શંકા ઉત્પન્ન થઈ હતી। સર્ચ ઓપરેશન દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ પોલીસને શંકાસ્પદ લાગે તો તેમના મોબાઈલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। ખાસ કરીને તેમના ફોનમાં બાંગ્લાદેશના નંબર, સંપર્કો કે અન્ય સંદિગ્ધ પ્રવૃત્તિઓ છે કે કેમ તે ચકાસવામાં આવ્યું। વધુમાં વ્યક્તિના સંપર્કો પર આધારિત સોશિયલ કનેક્શન પણ ચકાસવામાં આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી વિગતો વધુ ચોંકાવનારી હતી। નાગોરીવાડમાં આવેલી અનેક દુકાનોના બોર્ડ પર બંગાળી અને અંગ્રેજી ભાષામાં લખાણ જોવા મળ્યું। સામાન્ય રીતે સુરતમાં દુકાનો પર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષા વપરાય છે, પરંતુ અહીં મોબાઈલ રિપેરિંગ, મની ટ્રાન્સફર, એર ટિકિટ અને રેલવે બુકિંગ જેવી દુકાનો પર બંગાળી ભાષામાં લખાણ જોવા મળ્યું હતું। કેટલાક બોર્ડમાં કોલકાતા અને બંગાળ જેવા સ્પષ્ટ શબ્દોનો પણ ઉપયોગ થયો હતો। પોલીસ દ્વારા તમામ બંગાળી કારીગરો માટે વિશેષ ઇન્ટ્રોગેશન ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિનું નામ, સરનામું, આધાર નંબર, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, જન્મ તારીખ, મૂળ ગામનું નામ, જિલ્લો, રાજ્ય, શહેર સહિતની તમામ વિગતો ભરી લેવામાં આવી રહી છે। એટલું જ નહીં, વ્યક્તિના બેંક એકાઉન્ટ નંબરથી લઈને મોબાઈલ નંબર અને દરેક દસ્તાવેજ ક્રમાંકો પણ નોંધવામાં આવી રહ્યા છે। આ સાથે વ્યક્તિ જે જિલ્લામાંથી આવ્યો છે તે જિલ્લાની વિગતોને ભારત સરકારના ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બાદ હરકતમાં આવેલી સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા મેગા સર્ચની કામગીરી હાથ